YouTube માં હાલવો તાલે ને કે તેલ લેવા જાય. અને ગાય માતા માટે સ્પેશિયલ બધા લાઈક કરી દેજો. તો ગાય માતાનું દૂધ પીધું હોય તો, બાકી ન પીધું હોય તો લાઈક ન કરતા તમે. પણ આ વસ્તુ હું તમને જે અત્યારે દેખાડવા જઈ રહ્યો છું, આ વસ્તુ ન થવી જોઈએ. તમે જોઈ શકો છો અત્યારે હવે હું વાગ્યું છે કે અહીં તાલુકા પશુ દવાખાનું ત્યાં જ અત્યારે ઊભા છે એવી, પણ અત્યારે અહીંયા ગાડી પડી છે, પણ અહીંયા કોઈ છે નહીં એવું છે. હાલો મિત્રો, જય માતાજી. હું છું તમારો ગોપાલ રાવળ. ગોપાલ દેશી બ્લોગમાં તમારું સ્વાગત છે. અત્યારે વિડીયો શેર થવો હોય તો થાય, લાઈક મળી હોય તો મળે ને કે ન મળે તો કાંઈ નહીં. યુટ્યુબ હાલવું હોય તો હાલે ને કે તેલ લેવા જાય. પણ આ વસ્તુ એક હું તમને જે અત્યારે દેખાડવા જઈ રહ્યો છું, આ વસ્તુ ન થવી જોઈએ. તમે જોઈ શકો છો અત્યારે હવે હું વાગ્યું છે કે ગાડી ચડાવી દીધી છે કોકે માથે, પણ કોણે ચડાવી એ કઈ ખબર નથી. હવે આપણે આવેલા છે ને આમાં એક ટાસ્ક લેવાનો છે અને ડોક્ટરને બોલાવવાના છે, પણ ડોક્ટર કઈ રીતે બોલાવે કાંઈ ખબર પડતી નથી. પણ કાક ભેગું કરીને અને સારવાર આપણે અત્યારે કરવાની છે, તો થોડોક મને સપોર્ટ કરો તો આનો કંઈક વ્યવસ્થા થાય. અત્યારે 1962 નંબરમાં ફોન કર્યો કે તાલુકામાં એ સેવા અત્યારે ઉપલબ્ધ નથી. નંદીજી મહારાજ છે, ભાગી ગયું છે થોડુંક. હવે હું જાઉં છું ડોક્ટર પાસે, હું કહેશે હું નહીં એ આપણે જાણીને પાછો તમને કહું તો લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો અત્યારે ભાઈ આપણે યાર જો ક્રિએટર ભેગા થઈ ગયા છે. અજયભાઈ છે, તમારું નામ છે? મનસુખભાઈ છે. અને જો આપણે અત્યારે જઈએ છીએ ડોક્ટર પાસે, સેવાનું કામ છે. ત્રણે ક્રિએટર ને ભેગા થયા છે. હવે હું થાય છે ગમે એમ થાય, પણ એ નંદીજી મહારાજ ને સારું કરવાનું છે. યુટ્યુબ માં હાલવો તાલે ને કે તેલ લેવા જાય. આ કામ કેવું છે અને ગાય માતા માટે સ્પેશિયલ બધા લાઈક કરી દેજો. તો ગાય માતાનું દૂધ પીધું હોય તો, બાકી ન પીધું હોય તો લાઈક ન કરતા તમ તારે. વિડીયો કરી દો શેર. અને આમ જો આપણે કઈ એવું છે ને યુટ્યુબ હાટું કરવું હાલે તાલે ને કે તેલ લેવા જાય, આની માટે કઈ આપણે છે નહીં. પણ હવે જો આજે ભાઈ કીધું એમ ગાય માતાનું તમે દૂધ પીધું હોય ને ભાઈ, તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરી દેજો. જેથી કરીને આપણે કયો ગાડી વાળા ભટકાડી આપણને ખબર નથી, પણ આવું જેથી કરીને વાહન વાળા ધ્યાન રાખે, ગૌનું ધ્યાન રાખે, ગૌ માતાનું. તો હાલો ત્યાં જઈને તમને પાછા મળીએ. અહીં તાલુકા પશુ દવાખાનું છે ને, અમે ત્યાં જ અત્યારે ઊભા છે એવી, પણ અત્યારે અહીંયા ગાડી પડી છે, પણ અહીંયા કોઈ છે નહીં એવું છે. હા પશુ દવાખાને ગારિયાધારમાં છે ને પશુ દવાખાનું પ્રોપર, અમે ત્યાં જ અત્યારે ઊભા છે અને ગાડી પણ અહીંયા છે. ગાડી તો અલગ થઈ છે, ખાલી મૂકી છે મારા ખાલી ગાડી અલગ આવે. નંબર જોઈ જવો ને દીકા બધો તો નંબર આપી જવો. ના 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 એ તમે કહો દે હવે ને. હા રેડિયા ગામમાં દવા પૂછાવ તો બંધ છે અત્યારે, બંધ છે પશુ દવાખાનું. ઓકે. અને સર આમાં 10 ગામ દીઠ ફરતું પશુ દવાખાનું એવું લખેલું, તો આ તાલુકામાં લાગુ ન પડે? તાલુકામાં કેવું છે ને, તો ફાઇનલી અત્યારે અમે આવી ગયા છીએ. 4 જગ્યા ઉપર અમે ગયા, પણ અમને કઈ રિસ્પોન્સ મળ્યો નથી. નિરાશતા મળી છે. હવે અહીંયા આપણે જવાનું છે. તો હે અજીભાઈ, આજે ગૌશાળા છે એ કઈ રીતનું છે, શું છે? પીએમ ગૌશાળા છે, આપણને જાણવા એમ મળ્યું હતું. પીએમ ગૌશાળા છે, અને આપણે આ બાજુ પછા ગામ રોડે આવી ને ત્યારે આ ખૂણામાંથી આવે છે, અને પાલતાણા રોડે થી પણ હવે 2 રસ્તા છે. આમાં 2 બાજુથી આપણે આવી એકવી. તો હવે કેમ લાગે છે અહીંયા કેમ થાય? અહીંયા આપણે પૂછીએ તો ખરા, 3-4 જગ્યાએ તો આપણે જઈએ એવા છીએ. અહીંયા આપણે પૂછી જોઈએ. આ તો ભાઈ આપણે નંદી મહારાજ નું કામ કરવાનું છે, અને આપણે થાતું હોય તો હું વાંધો. તો ભાઈ આ રીતે છે અત્યારે. હવે અહીંયા અમે છેલ્લી જગ્યા બાકી રહી છે, બરોબર. નિરાશા મળે કે શું મળે, જઈએ હવે અંદર જઈએ. હવે તો બ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો. જાઓ
અહીંયા કાર્યાલય લાગે. હા આ ઓફિસ છે ભાઈ રાખી ગાડી. તો ભાઈ અત્યારે છે ને પોગી ગયા છે. જો આ બગ શું છે? બગલું છે બગલું. બતક બતક બગલું છે બગલું. બતક છે. તો આપણે અંદર જઈ આપણે બતાવો લખેલ. હાલે આપણે અજયભાઈને આપી દેવું ફોન. આપણે જઈએ અંદર વાત કરીએ. અત્યારે હું છું અહીંયા. તો હવે એક નંદી મહારાજ છે બરોબર. એની માથે કાંક આપણે શું કહેવાય પગનું આવે ને શું કહેવાય નખ કહેવાય કે ખરી ખરી એના પર કાંઈક ગાડી કાંક સડી ગયું છે લાગી લોહી બંધ નથી થતું. બરોબર. એના માટે શું કરવું પડશે? 3-4 જગ્યાએ ગયા હા પણ ક્યાંય જે બરોબર ઓલું નથી થયું. તો તમે અમને વિડીયો છે તમારી પાસે? આ વિડીયો મારા વિડીયો ફોનમાં છે. મોકલી દો હા. અને એ વિડીયો થકી હું ડોક્ટરને જાણ કરી દઉં. જે ઇમરજન્સી હશે હમ. તો અત્યારે અમારી એમ્બ્યુલન્સ છે ત્યાં પહોંચી જશે. હમ. ઇમરજન્સી નહીં હોય તો વિઝિટ કરી આવશે ડોક્ટર. અને શાહજહાંનું શું થાય? ચાર્જ કઈ લેતા નથી. હાવ ફ્રી છે એમાં? ફ્રી છે. કઈ વાંધો નહીં. તો ભાઈ અત્યારે જો અહીંયા અમે આવી ગયા છે અને અમને રિસ્પોન્સ મળ્યો છે. અજયભાઈને કહેજે. અજયભાઈ હું તમે શું કહેવો? ના ના ભાઈ સારું. અમે 3-4 જગ્યાએ ગયા પણ કોઈ જગ્યાએ સારો રિસ્પોન્સ આપ્યો નહીં. ઘણી જગ્યાએ એમ કીધું કે તમારે 1800 રૂપિયા થાય, 2000 રૂપિયા થાય, એવું બધું કીધું છે. તો અત્યારે અહીંયા આપણને વિના મૂલ્ય કરે છે તો આ સારામાં સારું કહેવાય. અને આ અમને ગારિયાધારમાં એક સારી જગ્યાએ રિસ્પોન્સ મળ્યો. આપણે રૂપાવટી સોરી આપણે પચ્છાગામ રોડે આવી એટલે અહીં ખૂણા માથે ગૌશાળા આવે છે અને પલતાણા રોડે થી પણ હોય. અહીંયા આપણે સારો રિસ્પોન્સ મળ્યો છે. તો હાલો આપણે ડોક્ટર આવે ત્યારે આપણે ગાયની સારવાર કરવી. તો આપણે વિડીયો બનાવ્યો તો એને કેમ છે? રિઝલ્ટ મળ્યું? બોલો આપણે જ્યાં જો ને નંદી મહારાજ ને વાગી ગયો તો એનું રિઝલ્ટ કેવું કર્યું? સાહેબ તો રિઝલ્ટ છે. હે તો ભાઈ જો ફાઇનલી ડોક્ટર સાહેબ અત્યારે આવી ગયા છે. તમે જોઈ શકો છો. ઓય મારા બાપા ઇન્જેક્શન દેવાનું છે. હા જો ઇન્જેક્શન ની હોવા જુઓ ખાલી. તો આપણે જો હસમુખભાઈ અત્યારે ના પતા હતા. હસમુખભાઈ પોગી ગયા છે. મનસુખભાઈ સોરી ભાઈ સ્પેલિંગ મિસ્ટેક. હજીભાઈ ફોન કર્યો તો તમને? 3:30 વાગે નું કીધું. 3:30 સાહેબ ટચ થઈ ગયા હતા. ટાઈમ નું ફૂલ પાકું. હા મોડું થતું જ નહીં. 5 મિનિટ કામ કર ગોપા કડીકો લાડવાની 5 થઈ ગયા. બધા મારી હોતી દીધું. એટલે એ આપણે જેવું વિચારતા હતા એમાં એલું કઈ દીધું. અરે હાથ શું કેવાય હલકો હાથ છે. સાહેબ ચા પાણી પીવા છે કે શું કરું? ઠંડુ પીવું છે? અરે એમ થાય માવો ખાઈ. મનસુખભાઈ આપણું મિશન સક્સેસ થયું છે. કેવો આનંદ આવે છે? બહુ આનંદ આવે છે. હે અજયભાઈ તમારું શું કેવું છે? આપણને ફૂલ આનંદ આવે હે? આની જેવી સેવા એક કોઈ નહીં. તો ભાઈ આજ છે ને આજ આ ભાઈ છે અને અમારા અજયભાઈ છે. અમે નક્કી કર્યું હતું કે આ સોશિયલ મીડિયાનો કાક કરવું છે એમ. ઉપયોગ કરવો છે. ઉપયોગ કરવો છે ને ઉપયોગ કર્યો અને એ હારા માટે ઉપયોગ બીજા કર્યો. તો શું છે કે નઈ નવા વિડીયો બનાવે છે પણ આપણે આ એક સારી પહેલ કરી. અને જો નંદીજી મહારાજ છે તમને હાસુ નહીં લાગે 2 થી 3 દિવસ થયા આ છે ને બેહી નતો એક તો અને નંદી મહારાજ ઉભા નતા રહી શકતા. અત્યારે જો તમે નજર સામે છે ઇન્જેક્શન માર્યું ને ઓલા થોડુંક દવા નાખી પગમાં આવી ગયા છે એટલે જો અત્યારે રેડી કમ્પ્લીટ થઈ ગયા છે ભાઈ. તો આપણે સબસ્ક્રાઇબર ને શું કહેવો તમે? ગૌ માતા માટે લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમારું એક લાઈક અને સબસ્ક્રાઇબર
અમને આવી હેલ્પ કરવાની મોટિવેશન આપે છે. તો કન્ટેન્ટમાં ચેન્જિંગ કરશું પણ હજી થોડુંક વાર લાગશે પણ આવશે મજા. તો જો બસ આ રીતે કોઈ પણ જગ્યાએ કાંઈક નવું કરશું તો મારા ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય માતાજી, જય દ્વારકાધીશ.